નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડીયો નવા ટોપિકમાં। તો મિત્રો, આજે શિક્ષણ વિભાગની એક મોટી જાહેરાત છે એ જોવા મળી છે। લાંબા સમય પછી ખુશખબરી પણ આવી છે મિત્રો, અને તમામ વિભાગમાં ભરતીની જાહેરાત થશે। સાથે સાથે ડિસેમ્બર મહિનામાં સંપૂર્ણ પ્રોસેસ પૂર્ણ કરવામાં આવશે એવી માહિતી મળી છે। મિત્રો, નવી ભરતીની જાહેરાત સરકારે કરે છે, પરંતુ આ જૂની ભરતીનું શું? તો જૂની ભરતીની પ્રોસેસ ક્યાં સુધી અટકી છે, આના ઉપર પ્રોપર માહિતી આપવાની સાથે ફરી મિત્રો 4908 પર ભરતી થશે આ વિભાગમાં। તો કયા કયા વિભાગમાં ભરતી થશે, સાથે માધ્યમિકના ઉમેદવાર હોય, સેકન્ડરીના હોય, પછી ઉચ્ચતર માધ્યમિકના હોય કે પછી વિદ્યાસહાયક 1 થી ટેટ 1 2 ના હોય, તો તમામ માટે ખુશખબરી છે મિત્રો। આજની વિડીયોમાં મહત્વની અપડેટ આપવાનું છું, તો ખાસ મહત્વની જાહેરાત છે એ વિડીયોની મારફતે આપવાનું છું, તો અંત સુધી નિહાળશો અને નવા ખાસ ચેનલ પર છો અને આવી જ ઇન્ફોર્મેશન મેળવવા માગો છો તો ખાસ સબસ્ક્રાઈબ કરજો। ટેલિગ્રામ વોટ્સએપ ગ્રુપ જરૂરથી જોઈન કરજો, વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળશે। તો શું અપડેટ છે આજે વિગતવાર થોડી ચર્ચા કરીએ। મિત્રો, તમે જોઈ રહ્યા છો નવી જગ્યાઓનો સમાવેશ થાય તો અનેક બેરોજગારીનું નોકરીનું સ્વપ્ન સાકાર થશે। મિત્રો, ગ્રાન્ટેડ શાળાઓમાં ભરતી પછી 4900 જગ્યા ખાલી છે, જે તમને અહીંયા જોવા મળી છે। અહીં તમે અંડરલાઇન કરી રહ્યો છો, 4908 જગ્યાઓ છે એ ખાલી છે, જેમાં હાલમાં શિક્ષણ સહાયકની ભરતી પ્રક્રિયામાં નવી ભરતી ઉમેરો જે ઉમેદવારો છે કરી રહ્યા છે કે આ જે જગ્યાઓ છે એનો ઉમેરો કરવામાં ફરી આવે। તો મિત્રો, રાજ્યની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં હાલમાં ચાલતી શિક્ષણ સહાયક ભરતી પ્રક્રિયામાં વિદ્યાર્થીઓ, શાળાઓ તેમજ ગુજરાત શિક્ષણ જગતના વ્યાપક હિતમાં ધ્યાનમાં લઈ ખાલી જગ્યાઓ ઉપર ભરતી થાય તે બાબતે ગુજરાત રાજ્ય આચાર્ય સંઘ દ્વારા શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસરિયાને રજૂઆત કરવામાં આવી છે। આ રજૂઆતમાં જણાવ્યું છે કે રાજ્યની ગ્રાન્ટેડ માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં હાલની સ્થિતિએ થનારી ભરતીમાં તેમજ 2317 જગ્યાઓ માધ્યમિક વિભાગની જાહેરાત મુજબ અને 2484 જગ્યા ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં કુલ જે મુજબ ભરવાની થાય છે, જેમાં 3174 જૂના શિક્ષકોની ખાલી જગ્યા શિક્ષણ સહાયક કન્વર્ટ કરી કુલ 7975 જગ્યાઓ પૈકી 7384 જગ્યાઓ દિવ્યાંગ 3000 હાલમાં અનામત કરેલી છે। એટલે કે જગ્યા બાદ હાલમાં જે જગ્યાઓ ખાલી છે એ ભરવા બાબતે સાથે સાથે નવી ભરતી છે એ તુરંત કરવામાં આવે એવી અપડેટ પણ આપવામાં આવી છે, જેમાં 31 મે 2025ના રોજ વય નિવૃત્તિને કારણે ખાલી થયેલી જગ્યાઓ પણ ભરવામાં આવે, જેમાં પછી કુલ 4908 જગ્યાઓ ખાલી રહેશે તેમ આચાર્ય સંઘ દ્વારા જણાવવામાં આવ્યું છે। તો જોઈએ મિત્રો, જે પાનસરિયા સરને જે અપડેટ આપવામાં આવી છે અને જોઈએ કે શું જગ્યા વધારો કરે છે, સાથે સાથે શું ફરી નવી ભરતીના એંધાણ છે। મિત્રો, ટેટ 1 2 ના ઉમેદવારો છે તો એમના માટે સરકારે જાહેરાત કરી દીધી છે, જેમાં કેટલી ટેટ 1માં ભરતી ને ટેટ 2માં કેટલી ભરતી છે એનો આપણે પ્રોપર વિડીયો લઈને આવવાના છીએ। તો એની ઓફિશિયલ અપડેટ સાથે માહિતી લઈને આવીશું, તો ટૂંક સમયમાં એ વિડીયો અપલોડ કરી દેવામાં આવશે અને એની પણ અપડેટ આવી ગઈ છે। જય હિન્દ, જય ભારત।